આ એક બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે અને આ બહેનો આજે દુખિયાના દરબાર 18 તારીખ છે અને ગુરુવાર છે. તો આજે આ બહેનો અહીંયા દુખિયાના દરબારે સેવા આપી છે. અને બાપા સીતારામ મહિલા મંડળ બધી ગૌશાળાની અંદર આવી સેવાઓ આપતા હોય. આજે કે બહેનો એક મીણ કટિંગ કરી ગૌશાળાની અંદર જો કેટલી મસ્ત ગાયને મીણ લીલી એકદમ કટિંગ કરી અને આ બહેનોએ જો કેટલી સરસ ગાયોને કટિંગ કરી અને આખી ગમાયણું ભરી દીધી જુઓ. અને પહેલાં વાયદા કર્યા, આ બધી ગૌશાળા ચોખ્ખી કરી અને ચોખ્ખી કરીને અને પછી તો કે આવું બહેનો અત્યારે ગમાયણું ભરે છે લીલું ઘાસ કટિંગ કરી. તો આ બધા બહેનો રોજ આવી સેવા અલગ અલગ ગૌશાળાની અંદર અલગ અલગ સેવા આપે. રોજ કાયમ બપોર વસાળા બહેનો ગૌધામની અંદર હોય અને રોજ આવીને આવી સેવા કરતા હોય. અને કેટલું મસ્ત નેન કટિંગ કરીને જો આ બહેનો નાખે છે ને એકદમ ગૌશાળા ચોખ્ખી કરી કે આપણે ઘર જેમ ચોખ્ખું રાખતા હોય એમ બહેનો ગૌશાળા પણ એટલી ચોખ્ખી રાખે. અને ગાયોને એટલી બધી મસ્ત નીણ જો એટલી સરસ લીલું ઘાસ છે એ કટિંગ કરીને બધી ગૌશાળાની અંદર ગમાયણું ભરી અને આ બહેનો 4 વાગે ઘરે આવે છે. છોકરાને સમય થઈ જાય લેવાનો ત્યારે તો કે જે હુવાનો સમય છે ને એ બહેનો આવો ગૌશાળાની અંદર આનો નજારો જુઓ કેટલો સરસ છે અને કેટલું મસ્ત ગાયોને ઘાસ આપે છે. અને અહીંયા ગાયું પણ એટલી છે કે ખરેખર આ ગાયોને જો કેટલી મસ્તીનો અહીંયા સંયો છે લીમડાનો અને ખજૂરીનો નેનો. તો આ બધી ગાયોને અહીંયા અત્યારે આનંદ કરવા માટે મનોરંજન કરવા માટે આ વાડામાં અત્યારે ગાયને અરફર થાય, થોડીક હલનચલન થાય એટલા માટે અહીંયા રાખીને આ બધી ગાયોને સફાઈ કરી ગૌશાળા આખી અને બધી ગમાયણોમાં નિરણ કટિંગ કરીને ભરી. તો આ બધા બહેનો આવીને આવી સેવા કરે છે ગૌધામની અંદર આવીને. તો આ બહેનોને લાખ લાખ વાર વંદન છે કે કળયુગની અંદર આવો વિચાર આવે અને ગાય માતાની સેવામાં ભાગીદાર બને અને એનું જીવન પણ એકદમ ધન્ય બનાવે. તો આવીને આવી સેવા બધા બહેનો જો કેવું કટિંગ કરે છે ને. અને આ બહેનો બધાએ પાણી પીવા બેઠા છે જુઓ. તો આ બધા બહેનો સેવા કરે આવીને આવી જો આવું લીલું કટિંગ કરીને ઘાસ કટિંગ કરીને કેટલું મસ્ત લીલું ઘાસ છે. તો રોજ અહીંયા દુખિયાના દરબાર હકીકત તમે આવજો અને ખરેખર આ લોકો એટલી મસ્ત સેવા કરે છે અને એટલી બધી નીણું પણ ગાયોને અત્યારે રોજ એટલી નીણ ખવડાવે છે અને રોજ આવી સેવાઓ કરે છે. આખો દીમાં 3 નીણ ગાયોને નખાતી હોય, ગમાયણું ભરાતી હોય અને બધા બહેનો અહીંયા અવર જવર સેવાઓ કરે છે. અને અમારી ગાય માતા છે કેવી ખાણ ખાય છે. આ ગાય આઝાદ છે બહુ બધાને વાલી છે, સુખી ફરતી હોય છે. અને અહીંયા બીમાર ગાયું છે. તો આ બીમાર ગાયનું ઓડ છે. તો આ બીમાર ગાયોના ઓડમાં પણ બધી બીમાર ગાયું છે. અહીંયા બેનો આપણે વાયદા કરશે ત્યાં આખો ઓડ સાફ કરીને અહીંયા આવશે અને અહીંયા પણ સફાઈ કરીને આ બધી બીમાર ગાયોને જો બિચારાનો કોઈનો આધાર ન હોય એનો આ બાપા સીતારામ મહિલા મંડળ આધાર. અને આવી બહેનો ગૌ માતાની સેવા કરે, ગાય માતાને હૂંફ આપતા હોય અને ગાય માતાના હૃદયના આશીર્વાદ લેતા હોય અને એના દુઃખની અંદર ભાગીદાર બનતા હોય. કેટલા મસ્ત ગાયું છે જો કેવી બિચારીઓ પાસે આવીને આનંદ કરે છે. બોલો ગૌ માતાની જય, રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, નીલકંઠ મહાદેવની જય. હરિ ઓમ નમઃ પાર્વતી વતી હર હર મહાદેવ. સીતારામ જય જય સીતારામ. ગૌ માતા જય શ્રી કૃષ્ણ.